Friends, we are in the second part of reporting. In the previous part, we practiced the function of reporting with examples. We tried to practice all the 6 types of sentences reporting. આપણે વિધાન વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, શુભેચ્છા દર્શક વાક્ય, દરખાસ્ત દર્શક વાક્ય, આ તમામ પ્રકારના વાક્યોની એક્ઝામ્પલ સાથે રિપોર્ટિંગની પ્રેક્ટિસ તો કરી, પરંતુ એ પ્રેક્ટિસમાંથી જે સાર કે તારણ નીકળ્યું એને આપણે એક પ્રેક્ટિસમાં, પરીક્ષાલક્ષી પ્રેક્ટિસમાં ઉપયોગમાં આવે તે માટે પાર્ટ 2 આવે છે. તો આજે આ પાર્ટ 2માં રિપોર્ટિંગ કરવા માટે જે જરૂરી વ્યાકરણના નિયમો છે એના ઉપર આપણે નજર કરી લઈશું, જેથી આપણું લેંગ્વેજ ફંક્શન રિપોર્ટિંગ આપણને પૂરેપૂરું પરીક્ષાલક્ષી કામ આવી શકે. લેટ્સ સ્ટાર્ટ રિપોર્ટિંગ પાર્ટ 2. દોસ્તો, આપણે અગાઉ કરેલી પ્રેક્ટિસમાં શું સમજ્યા? તો પહેલી વાત તો આપણે એ જાણી કે થયેલી વાતચીતના રિપોર્ટિંગ માટે કથનને તેના કથન કરનાર સાથે જોડવા માટે રિપોર્ટેડ વર્બની જરૂર પડે, અને ચોક્કસ રિપોર્ટેડ વર્બ હોય છે. એ કયા વિશિષ્ટ રિપોર્ટેડ વર્બ હોય છે એ આપણે જાણીએ. વિશિષ્ટ કથનાત્મક રિપોર્ટેડ વર્બ હોય, જેમ કે આ વિધાન વાક્ય હોય તો આપણે રિપોર્ટેડ વર્બ તરીકે સેડ ટુના બદલે ટોલ્ડ યા રિપ્લાઇડ આપણે વાપરીએ છીએ. આપણે જે પ્રેક્ટિસ કરી એમાં શું જોયું? જે વાક્યમાં માહિતી જણાવવામાં આવતી હતી ત્યાં ટોલ્ડ શબ્દ વાપરતા હતા, રિપ્લાઇડ શબ્દ વાપરતા હતા. બરાબર છે ને? અને એક જ વ્યક્તિ જ્યારે બીજું સળંગ વાક્ય બોલતી ત્યારે એડેડ શબ્દ પણ વાપરતા હતા. પ્રશ્ન પૂછાતો હતો ત્યારે આપણે શું કરતા હતા? રિપોર્ટેડ વર્બ તરીકે આસ્ક્ડ મૂકતા હતા. એ પણ આપણે પ્રેક્ટિસ કરી. જ્યારે ઉદ્ગાર વાક્ય આવતું હતું, જેમ કે હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, બરાબર, વોટ બ્યુટીફુલ શોટ ઇટ ઇઝ, તો એવા વાક્યનું રિપોર્ટિંગ કરવા માટે આપણે એક્સક્લેમ્ડ રિપોર્ટેડ વર્બ વાપરતા હતા. આજ્ઞાર્થ વાક્ય જ્યારે આવતું હતું કે ડૉક્ટરે કહેતા કે ઓપન યોર માઉથ, એવી જે આજ્ઞા આવતી, તો આજ્ઞાર્થ વાક્યમાં અલગ અલગ પરિસ્થિતિમાં આજ્ઞા થઈ હોય તો અલગ અલગ પ્રકારના રિપોર્ટેડ વર્બ વાપરી શકાય છે. જેમ કે ઓર્ડર કરવામાં આવ્યો હોય તો રિપોર્ટેડ વર્બ તરીકે ઓર્ડર્ડ, રિક્વેસ્ટ કરવામાં આવી હોય તો રિક્વેસ્ટેડ, કોઈને એડવાઇસ આપવામાં આવ્યું હોય તો એડવાઇઝડ, અને નોર્મલના એડવાઇસના સલાહના ઓર્ડર અસ્પષ્ટ આજ્ઞા થઈ હોય તો આપણે આસ્ક્ડને રિપોર્ટેડ વર્બ તરીકે યુઝ કરવાની રહેશે. શુભેચ્છા દર્શાવતું વાક્ય આવતું હતું, જેમ કે બર્થડે વિશ કરવાની હોય તો આપણે શું રિપોર્ટેડ વાપરીશું? આપણે વિશ્ડ કે પ્રેડ ને રિપોર્ટેડ વર્બ તરીકે વાપરી શકીએ છીએ. પણ બંનેમાંથી વિશ્ડ ક્યારે વપરાય અને પ્રેડ ક્યારે વપરાય? એવી શુભેચ્છા પાઠવવામાં આવી હોય, જેમ કે હેપી બર્થડે કે હેપી ન્યૂ યર, જેમાં ક્રિયાપદનો ઉપયોગ ના આવતો હોય એવી શુભેચ્છા દર્શાવતા વાક્ય માટે વિશ્ડ યોગ્ય છે રિપોર્ટેડ વર્બ તરીકે. પણ જેમાં શુભેચ્છા પાઠવતી વખતે ક્રિયાપદનો ઉપયોગ થયો હોય, જેમ કે હું તમને શુભેચ્છા પાઠવું કે મે યુ ઓલ પાસ વિથ ડિસ્ટિંક્શન ઇન ધ એક્ઝામ, મે યુ ઓલ પાસ વિથ ડિસ્ટિંક્શન, આમાં કઈ ક્રિયા દર્શાવવામાં આવી છે? પાસ થવામાં, પાસ થવાની ક્રિયા આવી. તો એવી શુભેચ્છા જ્યારે પાઠવવામાં આવી હોય તો રિપોર્ટેડ વર્બ તરીકે વિશ્ડના બદલે પ્રેડ વાપરવું. હવે લેટવાળી વાક્ય રચનાઓ 2 ટાઈપની હતી. એકમાં દરખાસ્ત મૂકતા હતા, લેટ્સ, જેમ કે લેટ્સ પ્લે ગરબા, તો એમાં આપણે કયું રિપોર્ટેડ વાપર્યું હતું? રિપોર્ટેડ વર્બ પ્રપોઝડ વાપર્યું. પરંતુ લેટ મી આસ્ક ટુ મહેતા સર, યાદ કરો ડાયલોગને, લેટ મી આસ્ક ટુ મહેતા સર, એટલે કે રિક્વેસ્ટ કરવામાં આવે એવા આજ્ઞાર્થ ટાઈપવાળા લેટના વાક્યને આસ્ક્ડ કે રિક્વેસ્ટેડને રિપોર્ટેડ વર્બ તરીકે વાપરીશું. ટૂંકમાં એક એક્ઝામ્પલ લઈએ. એક્સ આસ્ક્ડ ટુ વાય, એક્સ told why, X exclaimed to why, X advised why, X proposed why, X wished to why, X
સજેસ્ટેડ વાય, એક્સ રિક્વેસ્ટેડ વાય, આ ટાઈપના રિપોર્ટેડ વર્બની વાત થઈ રહી છે. હવે દોસ્તો, જે 6 પ્રકારનું કથન હોય એ 6 પ્રકારના કથન માટે એના ઉદાહરણ પણ આપણે સમજ્યા. હવે જ્યારે લેખિત પરીક્ષાલક્ષી વાત થાય ત્યારે કેવા કેવા વાક્યો હોઈ શકે. થયેલ વાતચીતના રિપોર્ટિંગ માટે કથનને તેના કથન કરનાર સાથે જોડવાની વાત આવે ત્યારે સંયોજકની જરૂર પડે અને વિશિષ્ટ સંયોજકોની જરૂર પડે. જેમ કે પ્રશ્નાર્થ વાક્ય માટે યસનો પ્રશ્ન હોય તો ઇફ કે વેધર વાપરવાનું. આપણે ઇફની પ્રેક્ટિસ કરીએ હમણાં પાર્ટ 1માં. જ્યારે WH પ્રશ્ન હોય, જેમ કે વેન વિલ યુ પે યોર સોસાયટી મેન્ટેનન્સ, વાય ડુ યુ વોન્ટ ટુ રિઝાઇન, આવા WH પ્રશ્નો આવે ત્યારે સંયોજક તરીકે WH શબ્દનો યુઝ કરવો. આ 2 બાબતો આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. હવે જો વિધાન વાક્ય આવે તો, જેમ કે આઈ હેવ નોટ રિટન માય હોમવર્ક, તાનિયા કહે કે મેં લેસન લખેલું નથી, એવું વાક્ય જ્યારે રિપોર્ટિંગ કરવાનું થાય ત્યારે સંયોજક આપણે ધેટ વાપરીએ. ઉદ્ગાર વાક્ય આવે કે હાઉ બ્યુટીફુલ ધેટ સારી ઇઝ, તો પણ ધેટ આવે. આજ્ઞાર્થ વાક્યમાં થોડોક નિયમ બદલાય છે કે આજ્ઞાકારક ક્રિયાપદની આગળ શું લગાડીએ છીએ? ઇન્ફિનિટિવ ટુ જોડીએ છીએ. શુભેચ્છા દર્શક વાક્ય હોય તો સંયોજક ધેટથી વાક્ય જોડી રહ્યા છીએ. દરખાસ્ત હોય તો પણ આપણે ધેટથી વાક્ય જોડીએ છીએ. આ પ્રમાણે સંયોજકનું કામ થાય છે. હવે જે અન્ય ફેરફારો અગત્યના છે એના ઉપર લક્ષ આપવું રહ્યું તો તમે સૂચના વાંચો. બ્લુ બોક્સ, યલો બોક્સમાં શું લખ્યું છે? થયેલ વાતચીતનું રિપોર્ટિંગ કરનાર સામાન્ય રીતે ત્રીજી વ્યક્તિ હોય છે. જેમ કે આપણે છીએ અને તાનિયા અને ટીચર વચ્ચે આ ડાયલોગનું રિપોર્ટિંગ કર્યું. આપણે અગાઉ જોયેલા તમામ ડાયલોગમાં આપણે પોતે સામેલ ન હતા, આપણે ત્રીજી વ્યક્તિ હતા. અને મોટે ભાગે પરીક્ષામાં જે ડાયલોગ પૂછવામાં આવે છે એમાં જે કોઈ પણ સ્પીકર અને લિસનર હોય છે, બોલનાર અને સાંભળનાર, એ ત્રીજા વ્યક્તિઓ હોવાને કારણે આપણે તમામ સર્વનામોને ત્રીજા પુરુષના સર્વનામોમાં ફેરવવા પડે છે. આ ખાસ લક્ષ્યમાં રાખવું. આ નિયમને, આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આ નીચે આપેલા 2 ટેબલનો અભ્યાસ કરીશું. ટેબલ 1 અને ટેબલ 2. એમાં જુઓ, ટેબલ 1માં શું છે? કર્તા અને કર્મ છે. બરાબર? જો ડાયલોગમાં આઈ હોય તો તમે રિપોર્ટિંગ કરતી વખતે શું લખશો? રિપોર્ટિંગ કરતી વખતે હી કે શી કરશો, છોકરા કે છોકરી મુજબ. અને જો વી હોય તો દે કરશો. એ પ્રમાણે તમે તમામ બાબતો ચેક કરી શકો છો. યુ હોય કરતા તો હી કે શી, પુરુષ કે સ્ત્રી માટે. બહુવચન યુ હોય તો ધે. મી હોય છોકરા છોકરી પ્રમાણે હિમ કે હર. અસ હોય ધેમ. યુ કર્મ તરીકે આવે ત્યારે શું? પુરુષ અને સ્ત્રી મુજબ હિમ કે હર. યુ કર્મ તરીકે બહુવચનના રૂપમાં આવે તો એનું ત્રીજા પુરુષમાં ધેમ કરવું પડે. આ કર્તા અને કર્મના ફેરફાર જે રિપોર્ટિંગમાં કરવાની જરૂર પડે છે તેની વાત થઈ. હવે વાત આવે છે સંબંધક સર્વનામીની ટેબલ નંબર 2માં. તો જુઓ, સંબંધક સર્વનામ માય હોય તો એનું રિપોર્ટિંગ શું કરીશું આપણે? છોકરા છોકરી મુજબ હિમ કે હર થશે. અવર હશે તો ધેર થશે. યોર એક વચનના રૂપમાં હશે તો છોકરા છોકરી મુજબ હિમ, હિઝ કે હર થશે. પરંતુ જો યોર એ બહુવચનના અર્થમાં હશે તો શું કરશું? ધેર કરીશું. અવર સેલ્સ એ બહુવચન છે અને એ ત્રીજા લોકો છે એટલે એના માટે આપણે themselves કરીશું. રાઈટ? યોર સેલ્ફ એક વચન, યોર સેલ્ફ એક વચન આવશે તો હિમસેલ્ફ છોકરો હોય ત્યારે અને છોકરી હોય ત્યારે સેલ્ફ થશે. યોર સેલ્ફ બહુવચન આવ્યું તો બહુવચન હોય ત્યારે શું? તો પાછું એનું themselves. આ પ્રમાણે કર્તા, કર્મ અને સંબંધક સર્વનામોમાં આપણે રિપોર્ટિંગ દરમિયાન ફેરફાર કરવા પડે છે, જેની પ્રેક્ટિસ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. આ એટલા માટે આ ટેબલ અગત્યનું છે કે
મોટે ભાગે આપણે રિપોર્ટિંગ અન્ય લોકો દ્વારા બોલાયેલી વાતચીતનું કરતા હોઈએ છીએ, જેમાં આપણે સામેલ હોતા નથી. આપણે ફક્ત રિપોર્ટર હોઈએ છીએ, થર્ડ પર્સન હોઈએ છીએ, ત્રીજી વ્યક્તિ હોઈએ છીએ. અને ત્રીજી વ્યક્તિ જ્યારે આપણે ત્રીજી વ્યક્તિ તરીકે આપણે રિપોર્ટિંગ કરીએ ત્યારે તમામ સર્વનામોને આપણે ત્રીજા પુરુષમાં ફેરવીએ છીએ, જે આપણે હાલ જોયું. હવે દોસ્તો, વાતચીત દરમિયાનનો સમય પણ મોટે ભાગે રિપોર્ટિંગ કરવાના અગાઉનો સમય હોય છે. આપણે થઈ ગયેલી વાતચીતની રિપોર્ટિંગ મોટે ભાગે જરૂર પડે, જેમ કે સમાચાર ચેનલો, ન્યૂઝ ચેનલોમાં આખા દિવસમાં બની ગયેલી ઘટનાઓને રિપોર્ટ કરવામાં આવે છે. ન્યૂઝપેપર અગાઉના દિવસે બનેલી તમામ ઘટનાઓનું રિપોર્ટિંગ થતું હોય છે. મતલબ કે ભૂતકાળનું રિપોર્ટિંગ થતું હોય છે. તો આપણે રિપોર્ટિંગ કરતી વખતે ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાઓની જરૂર પડતી હોય છે. રાઈટ? ટૂંકમાં એક શબ્દમાં કહીએ તો આપણે ભૂતકાળમાં જ લક્ષ આપવું પડે છે. શેમાં? ભૂતકાળમાં જ આપણે ફેરવવું પડે છે. તો આ તમામ પ્રકારના વાક્યો હતા, વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, શુભેચ્છા, દરખાસ્ત, એનું એક ટૂંકમાં રિવિઝન છે. અહીંયા ખાસ ધ્યાનથી જોઈ લઈએ. બીજા નંબરની કોલમ જે છે તે એમાં ડાયરેક્ટ સ્પીચ છે, જે ડાયલોગ રૂપે, વાતચીત રૂપે છે. અને ત્રીજા નંબરની કોલમમાં, એટલે કે છેલ્લા નંબરની કોલમ કહું છું, છેલ્લા નંબરની કોલમમાં અહીંયા આન્સર તરીકે, જવાબ તરીકે, રિપોર્ટિંગ તરીકે શું જવાબ આપણે લખીએ છીએ એની વાત થઈ છે. વિધાન વાક્ય માની લો કે હી સ્પીક્સ આવ્યું, તો આપણે સંયોજક ધેટ મૂક્યો, હી કર્યું, ભૂતકાળ કર્યું, સ્પીકનું સ્પોક. બરાબર? જુઓ, પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે WH પ્રશ્ન હોય કે યસનો પ્રશ્ન હોય, તો યસનો પ્રશ્ન પહેલો છે. જુઓ, તો ઇફ શબ્દ વાપર્યો, કેનનું ભૂતકાળ કુડ કર્યું. એના પછી બીજો પ્રશ્ન વોટથી WH પ્રશ્ન આવ્યો, તો સંયોજક વોટનો વોટ આવ્યો. ત્યારબાદના શબ્દોનું સાદું વિધાન વાક્ય બનાવ્યું. ડઝ હી સ્પીકના બદલે હી સ્પોક, એનો કાળ બદલી અને ભૂતકાળ કર્યું. હજુ પણ આગળ સમજીએ. ઉદ્ગાર વાક્ય આવે ત્યારે શું? જેમ કે ઉદ્ગાર ચિહ્ન તમે જોઈ શકો છો, હાવથી ઉદ્ગાર વાક્ય શરૂ થાય કે વર્ડથી વાક્ય ઉદ્ગાર શરૂ થાય. પરંતુ કોમન નિયમ એ છે કે બંને પ્રકારના ઉદ્ગાર વાક્યમાં સંયોજક ધેટ વાપરવો પડે છે. કયો સંયોજક? ધેટ વાપરવો પડે છે. ચાહે એ હાવવાળું વાક્ય હોય કે વોટવાળું વાક્ય હોય, આપણે ધેટ વાપરવાનું રહેશે. મહત્વની વાત એ છે કે ઉદ્ગાર વાક્યને પણ આપણે સાદા વાક્ય તરીકે વિધાન વાક્યમાં ફેરવવું પડે છે. જેમ કે યુ સ્પીકના બદલે યુનું હી શી થાય, સ્પીકનો કાળ બદલો પડ્યો, સ્પોક. અને હાવના બદલે આપણે વેરી શબ્દ ઉમેર્યો, હાવ નાઇસ ના બદલે હી સ્પોક વેરી નાઇસલી. હવે વોટ એન આઈડિયા ઇટ ઇઝ, એનું ઇનડાયરેક્ટ કરતા રૂપાંતર કરતા શું થયું? ધેટ ઇટ કરતા તરીકે લીધું, ઇઝનું ભૂતકાળ વોઝ કર્યું, અ વેરી ગુડ આઈડિયા. શુભેચ્છા દર્શક વાક્ય આવે ત્યારે શું? જેમ કે મે ગોડ બ્લેસ યુ. આ વાક્યમાં ક્રિયાનો ઉલ્લેખ છે. જુઓ, બ્લેસ કરવાની ક્રિયા છે. તો આ ક્રિયા સાથેના ક્રિયાદર્શક શુભેચ્છા દર્શક વાક્યનું રિપોર્ટિંગ કરતી વખતે સંયોગ ધેટ વાપરવો પડે, કાળ બદલવો પડે, મેનું માઇટ, અને એનું સાદું વિધાન વાક્ય લખવું પડે છે. છેલ્લું દરખાસ્ત દર્શક વાક્ય હોય ત્યારે, જેમ કે લેટ્સ વાળું વાક્ય હોય, લેટ્સ અરેન્જ ગરબા, તો એમાં રિપોર્ટિંગ કરતી વખતે સંયોજક ધેટ લખીએ છીએ. લેટ્સના બદલે ત્રીજી વ્યક્તિઓની વાતચીત કરતા હોવાને કારણે ધે કરીએ છીએ, દે શુડ, અને વાક્ય આગળ પૂરું કરીએ છીએ. કાળને લગતા અન્ય ફેરફારોમાં મોડેલ ઓક્ઝિલિયરી પણ આવે છે. જુઓ, જેમ કે કેન વિન હોય તો એનો કાળ બદલી તારે કુડ વિન કરવું જોઈએ. વિલ વિન હોય કે શેલ વિન હોય, વિલ વિન કે
શેલ વિન હોય તો શું કરીશું? વુડ વિન કરીશું. મે વિન હોય ત્યારે માઇટ વિન કરીશું. વિન તો દોસ્તો એક એક્ઝામ્પલ છે. આપણે વિનના બદલે સ્પીક હોય, લર્ન હોય, રાઇટ હોય, રીડ હોય, સિંગ હોય, કોઈ પણ ક્રિયાપદ હોય. મસ્ટ વિન હોય ત્યારે તો મસ્ટ વિન પણ ચાલે, અને હેડ ટુ વિન લખો તો પણ સાચું બને છે. આપણે કાળ બદલવું પડે છે. નીડન્ટ વિન હોય તો નીડન્ટ વિન પણ સાચું, અને ડીડ નોટ હેવ ટુ વિન પણ સાચું ગણાય છે. આપણે સહેલું હોય યાદ રાખવું હોય તો નીડન્ટ વિન કહી શકીએ છીએ. આ વાત થઈ મોડેલ ઓક્ઝિલિયરીના ક્રિયાપદોના ફેરફારની વાત થઈ, જેમાં કેન, વિલ, મે, મસ્ટ, નીડ અને શેલની વાત કરવામાં આવી. દોસ્તો, વાતચીત થતી હોય છે બે વ્યક્તિઓ વચ્ચે, ત્યારે એમના ડાયલોગમાં ફક્ત ક્રિયાઓની વાત નથી હોતી, ક્રિયાઓની સાથે ક્રિયાનો સમય અને સ્થળની પણ વાતચીત હોય છે. તો રિપોર્ટિંગ કરતી વખતે આપણે સમય અને કાળમાં સમય કે સ્થળની સ્થિતિ દર્શાવવામાં પણ રિપોર્ટિંગ કરવું પડે છે. કેવા ચેન્જીસ આવી શકે છે એનો ઉલ્લેખ કરતો આ ટેબલ જુઓ છો. બે ટેબલ છે આપણી પાસે, ટેબલ 1 અને ટેબલ 2. કેવા કેવા ચેન્જીસ આવે છે? પહેલા નંબરના ટેબલમાં સમય દર્શાવતા શબ્દો છે, જેમ કે ડાયલોગમાં નાવ હોય તો તમે શું કરશો? ધેન જવાબમાં થશે. જસ્ટ હોય, યટ હોય કે સ્ટીલ હોય તો પણ આપણે જવાબમાં રિપોર્ટિંગ કરતી વખતે ધ્યાન થશે. ટુડે હોય તો ધેટ ડે, ટુનાઇટ હોય તો ધેટ નાઇટ, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક થાય, લાસ્ટ વીક હોય તો ધ વીક બિફોર થાય, અગો હોય તો બિફોર થાય, સો ફાર હોય તો એનું શું થશે? ટિલ ધેટ ટાઈમ એવું થશે. આ વાત થઈ સમય દર્શાવતા શબ્દોની. આ સમય દર્શાવતા શબ્દોને પણ રિપોર્ટિંગ કરતી વખતે ફેરફાર કરવું પડે છે. ફરીથી એક વાર ધ્યાન આપી દઈએ તો જુઓ, એકવાર ફરીથી ધ્યાન આપીએ કે નાવ, જસ્ટ, યટ અને સ્ટીલ હોય તો ધ્યાન કરવું, ટુડે હોય તો ધેટ ડે કરવું, ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ થશે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે થશે, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક, લાસ્ટ વીક હોય તો ધ વીક બિફોર, અગો હોય તો બિફોર, અને સો ફાર હોય ત્યારે ટિલ ધેટ ટાઈમ થશે. એ પ્રમાણે ટેબલ નંબર 2ની વાત કરીએ તો જે સર્વનામો હોય, જેમ કે ધીસ હોય તો ધીસનું શું કરવાનું? ધીસનું થશે ધેટ. ધીજ હોય તો ધોઝ, હિયર હોય તો ધેર, ધસ હોય તો સો, હેન્સ હોય તો ધેન્સ, અને સચ હોય તો ધેટ કરવું પડે. ફરીથી એક વાર ધ્યાન આપીશું દોસ્તો. ધીસનું ધેટ, ધીઝનું ધોઝ, હિયરનું ધેર, ધસનું સો, હેન્સનું ધેન્સ અને સચનું ધેટ રિપોર્ટિંગ કરતી વખતે કરવું જરૂર પડે છે. અન્ય મહત્વના ફેરફાર ઉપર લક્ષ્ય આપીએ તો ડાયલોગમાં સ્પીકર કે કથન કરનાર વ્યક્તિ એમ બોલે કે યસ આઈ એમ રેડી, યસ એમ બોલે તો એનું શું થાય? જવાબમાં શું થશે? જુઓ, યસના બદલે રિપ્લાઇડ પોઝિટિવલી થાય. પણ જો વ્યક્તિ નો બોલે તો રિપ્લાઇડ નેગેટિવલી બોલીને લખીને આપણું રિપોર્ટિંગ કરી શકાય છે. એના પછી બીજી વાત, હુર્રા, બિંગો, ઓહ, અલ્લાસ, હો, વાવ, પ્લીઝ, આ ટાઈપના જો શબ્દો આવે તો શું કરવાનું?
આવા શબ્દો આવે તો રિપોર્ટિંગ માટેના ભાવદર્શક શબ્દો ઉમેરવા, એમના બદલે. તો કેવા શબ્દો? જેવો ભાવ એવા ભાવદર્શક શબ્દો હોય, જેમ કે આનંદનો ભાવ હોય તો વિથ જોય, દુઃખનો ભાવ હોય તો વિથ સોરો, આશ્ચર્યજનક ભાવ હોય તો વિથ સરપ્રાઇઝ, ગુસ્સો હોય તો વિથ એંગર, પ્રેમપૂર્વક બોલાયેલો ડાયલોગ હોય તો વિથ લવ, અને સહાનુભૂતિપૂર્વક બોલાયો હોય તો વિથ સિમ્પથી વગેરે અલગ અલગ ભાવદર્શક શબ્દો આપણે ઉમેરી શકીએ છીએ. અને આ ભાવદર્શક શબ્દો જે ડાયલોગમાં સ્પીકર દ્વારા બોલાયા હોય છે, સ્પીકર દ્વારા બોલાયેલા ડાયલોગને આપણે ડાયલોગમાં ખાસ કરીને આ શબ્દો કેન્સલ કરવા પડે છે. બરાબર? જેમ કે હુર્રાના બદલે વિથ જોય, બિંગોના બદલે વિથ જોય, ઓકે એલાસ હોય તો વિથ સોરો, એ હોય તો પણ વિથ સોરો, હો હોય તો પણ સોરો, વાવ વિથ સરપ્રાઇઝ, અને રિક્વેસ્ટેડ શબ્દ મૂકી શકીએ છીએ. ત્યારબાદ જુઓ, વક્તા ઓલરાઇટ બોલે, ઓકે બોલે, સર્ટેનલી બોલે કે વેલ, આવું બોલે હોય ડાયલોગમાં બોલે તો આપણે ફક્ત એક જ કામ કરવાની જરૂર રહેશે. ઓલરાઇટ, ઓકે, સર્ટેનલી, વેલ ના બદલે અગ્રીડ શબ્દને રિપોર્ટેડ વર્બ તરીકે વાપરીને ડાયલોગનું રિપોર્ટિંગ કરી શકીએ છીએ. જેમ કે એક્સ સેડ ટુ વાય ઓલરાઇટ, તો આપણે એનું રિપોર્ટિંગ કેવું કરી શકીએ? એક્સ એગ્રીડ વિથ વાય, એક્સ એગ્રીડ વિથ વાય, એમ કરીને રિપોર્ટિંગ કરી શકીએ છીએ. છેલ્લો મુદ્દો આ સ્લાઇડનો, બ્રાવો. બ્રાવો શબ્દનો અર્થ શું થાય છે? બ્રાવો શબ્દ એ પ્રશંસા કરવા માટે બોલાતો શબ્દ છે દોસ્તો. હવે કોઈ વ્યક્તિ અન્ય સામેની વ્યક્તિની પ્રશંસા કરવા માટે બ્રાવો એમ બોલી દે તો આપણે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે શું કરવું પડે? બ્રાવો શબ્દના બદલે રિપોર્ટેડ વર્બ તરીકે શું વાપરવાનું? પ્રેઝડ શબ્દ વાપરવાનો. જેમ કે એક્સ પ્રેઝડ વાય. શું બોલવાનું? એક્સ પ્રેઝડ વાય. એની જેમ વક્તા કે કથન કરનાર વ્યક્તિ માય ગુડનેસ આવો નિસાસો વ્યક્ત કરતો શબ્દ બોલે ત્યારે આપણે એ નિસાસાનો ભાવ અભિવ્યક્ત કરતો રિપોર્ટેડ વર્બ છે સાઇડ શબ્દ છે. એક્સ સાઇડ ટુ વાય નામનું રિપોર્ટેડ વર્બ વાપરી શકીએ છીએ. આ વાત થઈ આપણે રિપોર્ટિંગ કરવા માટેના કોમન નિયમોની. પરંતુ એટલે શું કે શેની વાત છે દોસ્તો? હવે આ સ્લાઇડમાં જે નિયમો લખાયા છે એ જાણવા જરૂરી છે, એ ધ્યાનથી સમજી લો એકવાર. પરંતુ જો, પહેલો મુદ્દો જુઓ દોસ્તો, પરંતુ જો વાતચીતમાં સામેલ વ્યક્તિ પોતે રિપોર્ટિંગ કરે તો, હું જ રિપોર્ટિંગ કરું છું ને હું જ વ્યક્તિ સામેલ છું વાતચીત કરવામાં, તો એવા કથનના વ્યક્તિવાચક સર્વનામોને જે તે પુરુષ, પ્રથમ પુરુષ હોય તો પ્રથમ, દ્વિતીય પુરુષ હોય તો દ્વિતીય પુરુષ પ્રમાણે સર્વનામોને જાળવી રાખવા પડે. ફરીથી કહું છું, કોઈ વાતચીતમાં હું પોતે સામેલ હોઉં અને હું જ રિપોર્ટિંગ કરતો હોઉં તો મારા માટે તમામ બોલાતા સર્વનામોને હું મારા માટેના આઈ અને મી બોલીશ, સામેની વ્યક્તિના માટેના સામેની વ્યક્તિના જાળવી રાખીશ. જેમ કે ઉદાહરણ તમે ચેક કરી શકો છો અહીંયા, યુ સેડ ટુ મી, તમે મને કહેલું. આમાં રિપોર્ટિંગ કરનાર કોણ છે? તમે જોઈ શકો છો, રિપોર્ટિંગ કરનાર છે મી, તમે મને કહેલું. હવે એ તમે મને કહેલું એ રિપોર્ટિંગ કરે છે તો રિપોર્ટિંગ કરનાર કોણ છે? મી પોતે, પહેલો પુરુષ છે. હવે એનું રિપોર્ટિંગ વાંચો. અહીંયા શું લખ્યું છે? યુ ટોલ્ડ મી. સેડ ટુ ના બદલે આપણે કર્યું ટોલ્ડ. બરાબર? વિધાન વાક્ય હતું ધેટ. આઈ વિલ હેલ્પ યુ. આઈ કોણ છે? સામેની વ્યક્તિ. સામેની વ્યક્તિ કોણ છે અહીંયા? સામેની વ્યક્તિ છે, જુઓ દોસ્તો, યુ. સામેની વ્યક્તિ યુ છે. યુ
તો યુ વિલના બદલે થયું વુડ. બરાબર, વુડ. છેલ્લો શબ્દ જુઓ, યુના બદલે થયું મી. કેમ આવું થઈ રહ્યું છે? કારણ કે આ રિપોર્ટિંગ કરનાર આ વ્યક્તિ પોતે છે, મી પોતે. એટલે પોતાના માટે શબ્દ કયો બોલે છે? મી શબ્દ બોલે છે. અને સામેની વ્યક્તિ માટે આઈના બદલે બોલે છે યુ બોલે છે. જુઓ, એકવાર ફરીથી તમે એરો જોઈ શકો છો. એરો તમે ધ્યાનથી જુઓ, જે પ્રમાણે એરો કરીએ. યુ ટોલ્ડ મી ધેટ. આઈનું થયું યુ, યુનું થયું મી. આ ખાસ શબ્દો જુઓ. આ એટલા માટે આપણે હી કે શી નથી કરતા, હિમ કે હર નથી કરતા, કારણ કે અહીંયા રિપોર્ટિંગ કરનાર વ્યક્તિ પોતે આ વાતચીતમાં સામેલ છે. તે જ પ્રમાણે બીજી વાત થાય તો લેખિત સંવાદમાં રિપોર્ટિંગ વર્બ સેજ વપરાયેલું હોય કે પછી વિલ સે વપરાયેલું હોય તો એવી વાતચીતનું રિપોર્ટિંગ કરતી વખતે કાળ, સમય કે સ્થળ દર્શક શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર, સેજ કે વિલ વપરાયું હોય રિપોર્ટિંગ વર્બ તરીકે તો કાળ પણ ના બદલાય, સમય પણ ના બદલાય અને સ્થળ દર્શક શબ્દોમાં પણ કોઈ ચેન્જ થાય નહીં. અને સેજ જો વપરાયું હોય તો સેજના બદલે આપણે શું થશે? ટેલ્સ કરવું પડે છે. શું થશે? ટેલ્સ થશે. ફરીથી એક વાર ધ્યાન આપો છો, સેજના બદલે ટેલ્સ. જેમ કે ઉદાહરણ જુઓ, વિવેક સેજ ટુ રામ. વિવેક સેજ ટુ રામ, આઈ એમ પ્રેઇંગ ટુ ગોડ નાઉ. હવે સેજ રિપોર્ટિંગ વર્બ છે આપણું. સેજ રિપોર્ટિંગ વર્બ તમે જોઈ શકો છો અહીંયા, સેજ. ધ્યાનથી જુઓ, સેજ છે. હવે રિપોર્ટિંગ કરવાનું શરૂ થાય ત્યારે આ સેજનું શું કરીશું? સેજના બદલે હવે વિવેક ટેલ્સ થશે. અત્યાર સુધી આપણે અગાઉ જે પહેલા વિડીયોમાં જોયેલું કે ટોલ્ડ શબ્દ મૂકતા હતા, આસ્ક્ડ શબ્દ મૂકતા હતા, એક્સક્લેમ્ડ મૂકતા હતા, રાઈટ, વિશ્ડ મૂકતા હતા, ટૂંકમાં ભૂતકાળના ક્રિયાપદો મૂકતા હતા. પરંતુ અત્યારે હવે આપણે શું કરીશું? નહીં ટોલ્ડ, નહીં આસ્ક્ડ, નહીં એક્સક્લેમ્ડ, સેજના બદલે ટેલ્સ વાપરવાનું રહેશે. યાદ રાખજો ખાસ. હવે દોસ્તો, પરીક્ષાલક્ષી પ્રેક્ટિસની વાત આવે ત્યારે પરીક્ષામાં શું પૂછાય છે? આપણને ડાયલોગ આપવામાં આવે છે અને એનું રિપોર્ટિંગ કરવાનું કહેવામાં આવે છે. આપણે રિપોર્ટર હોઈએ છીએ અને જવાબ લખતા હોઈએ છીએ. સ્ક્રીન ઉપર તમને બે વ્યક્તિઓ વચ્ચેના ડાયલોગ આપવામાં આવ્યા છે. એક સ્ત્રી છે, એક પુરુષ છે, સામ સામે ડાયલોગ કરે છે. પહેલો ડાયલોગ પહેલા પિક્ચરમાં તમે જોઈ રહ્યા છો, ધ લેડી ઇઝ સ્પીકિંગ ટુ ધ મેન. શું કહે છે? પહેલો ડાયલોગ એ બોલે છે, જુઓ તમે, આપણે એકવાર ધ્યાનથી અભ્યાસ કરી લો. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર એટેન્ડન્સ. યુ હેવ બીન લેટ 5 times ધીસ મંથ. એમ કહે છે કે તમારી હાજરી વિશે મારી વાત કરી છે. તમે મહિનામાં 5 દિવસ તો ગેરહાજર રહેલા છો. પહેલી વાત આ મેડમ બોલ્યા છે. હવે આ વાક્યનો પ્રકાર છે તો વિધાન. એનું રિપોર્ટિંગ કરવા માટે આપણે જઈશું તો આપણે શું લખીશું? ટોલ્ડ શબ્દ લખીશું એકવાર તો, બરાબર. ટોલ્ડ મૂકીશું, યાદ કરાવું છું તમને. પછી સંયોજક ધેટ વાપરવાના છીએ આપણે. અને આઈ કોણ છે? આઈ કોણ છે દોસ્તો? મેડમ છે તો આઈ પોતાના માટે શી વાપરશે. આ વોન્ટ એ વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ વોન્ટેડ થશે. યુ હેવ બીન છે, હેવ બીનનું છે તે હેડ બીન થશે. આ પ્રમાણે પહેલો ડાયલોગ બનશે. જુઓ તમે, એ પ્રમાણે એ જ વ્યક્તિ બીજો ડાયલોગ પણ બોલે છે. વોટ કેન વી ડુ ટુ ઇમ્પ્રૂવ ધીસ? પ્રશ્નાર્થ વાક્ય. મેડમનું બીજું વાક્ય પ્રશ્નાર્થ છે. તો WH પ્રશ્ન છપાયો છે તો સંયોજક તરીકે WH પોતે આવશે. વીના બદલે ધે થશે, કેનનું કુડ થશે, ધીસનું ધેટ થશે. એ પ્રમાણે ડાયલોગ આગળ વધશે. હજુ પણ આપણે મૌખિક વાત કરી લઈએ. બીજા પિક્ચરમાં જવાબ આપનાર વ્યક્તિ આ ભાઈ છે, એક આ વડીલ છે, આ પુરુષ, બરાબર. હવે એમણે શું કહ્યું?
I have too much work and end up staying well past 8 most nights. Can't wake up in the morning. એમણે પોતે ખુલાસો આપ્યો કે હું ટાઈમસર પહોંચી શકતો નથી કારણ કે બહુ કામનો લોડ પડે છે. એમણે વિધાન વાક્ય બોલ્યું છે, જવાબ આપ્યો છે. તો એ પોતાના વાક્યમાં શું બોલશે? રિપોર્ટેડ વર્બ ટોલ્ડ બોલશે, બરાબર. સંયોજક ધેટ વાપરશે, આઈનું હી કરશે, હેવનું હેડ કરશે. એ પ્રમાણે પોતાનું વાક્ય પૂરું કરશે. તો છેલ્લા પિક્ચરની વાત કરીએ તો લેટ્સ વાળું વાક્ય છે, તમે જોઈ શકો છો અહીંયા. લેટ્સ રિવ્યુ ઓલ ઓફ યોર વર્ક. કયા પ્રકારનું આવ્યું? દરખાસ્ત આવી. તો દરખાસ્તમાં સજેસ્ટેડ બોલશે, સજેસ્ટેડ બોલશે, ધેટ પણ વાપરશે અને વાક્ય પૂરું કરશે. લેટ્સ સી હાઉ ઇઝ રિપોર્ટિંગ ડન ઓફ ધીસ ડાયલોગ. ધ લેડી ટોલ્ડ ધ મેન, જુઓ, ધ લેડી ટોલ્ડ ધ મેન, બધાનું વાક્ય તો ખરું, ધેટ શી વોન્ટેડ ટુ. આઈ વોન્ટના બદલે શું થયું દોસ્તો? આઈ વોન્ટના બદલે શી વોન્ટેડ ટુ ટોક અબાઉટ હિઝ અટેન્ડન્સ. હિઝ અટેન્ડન્સ, યોર અટેન્ડન્સના બદલે હિઝ થઈ ગયું. પછી વાક્ય તો યુ હેવ બીન લેટ, તો હી હેડ બીન લેટ થયું ને. 5 times ઇન ધીસ મંથ. ઇન ધીસ મંથ જુઓ, તો ઇન ધીસના બદલે શું થયું? ધેટ મંથ થઈ ગયું. પછી એ જ વ્યક્તિ, એ જ લેડી, એ જ વુમન, વાક્ય બીજું ઉમેર. ધેન શી શું આવશે? ધેન શી આસ્ક્ડ હિમ. આસ્ક્ડ હિમ શું પૂછ્યું? વોટ WH શબ્દ આવ્યો. ધે કેન, વીનું શું કર્યું? ધે કુડ, કેનનું કુડ, ડુ ટુ ઇમ્પ્રૂવ ધેટ, વાક્ય પૂરું થઈ ગયું. ધેટ મેન. હવે આમનો ડાયલોગ છે, વિધાન વાક્ય જુઓ. ધેટ મેન રિપ્લાઇડ ધ લેડી. રિપ્લાઇડ જવાબ આપેલો. રિપ્લાઇડ ધેટ લેડી, ધેટ સંયોજક ધેટ મૂક્યો. આઈ હેવ ટુ મચ વર્ક, તો આઈના બદલે શું કરશે? હી હેડ ટુ મચ વર્ક એવું બોલશે ને. જુઓ શું બોલે છે? ધેટ હી હેડ ટુ મચ વર્ક એન્ડ એન્ડેડ, એન્ડનું ભૂતકાળ એન્ડેડ, અપ સ્ટેઇંગ વેલ પાસ્ટ 8 most nights. Could not wake up in the morning. Then the lady suggested. હવે છેલ્લા વાક્યનું રૂપાંતર જુઓ. The lady suggested. સજેસ્ટેડ કેમ આવ્યું? કારણ કે અહીંયા આપણી પાસે શું છે? દરખાસ્ત દર્શાવતું વાક્ય લેટ્સ. લેટ્સમાંથી આપણે આયા. લેટ્સમાંથી શું થયું? સજેસ્ટેડ. સજેસ્ટેડ હિમ ધેટ, જો, they should review all of his work and priorities, see what they could remove. એમ કરતો આપણે આ પિક્ચર ડાયલોગનું રિપોર્ટિંગ કર્યું. પરીક્ષામાં આપણને પિક્ચર નથી આપવામાં આવતા, ડાયલોગ આપવામાં આવે છે. તો લેટ્સ સી વોટ કાઇન્ડ ઓફ ડાયલોગ ઇઝ આસ્ક્ડ ઇન ધ એક્ઝામ. ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ રિપોર્ટેડ સ્પીચ. એનો ડાયલોગનું આપણે રિપોર્ટિંગ કરીએ એ પહેલાં કઈ બાબતો ધ્યાન આપવી પડશે? હુ આર મેકિંગ ધ ડાયલોગ. તો અહીંયા ઓલ્ડ પેસેન્જર છે અને યંગ મેન છે, રાઈટ? બે જણા ડાયલોગ કરી રહ્યા છે. પહેલું સેન્ટેન્સ કોણ બોલે છે? સેડ એન્ડ ઓલ્ડ યંગ મેન આવશે. એ વાક્ય કેવું બોલ્યા? પ્રશ્નાર્થ વાક્ય બોલ્યા, જેનો જવાબ યસ કે નોમાં મળવાનો છે. સામે યંગ મેન જે છે એમનું વાક્ય જુઓ. યુ આર વેલકમ, આઈ વિલ સ્ટેન્ડ યુ, એ વિધાન વાક્ય બોલ્યા. ત્યારબાદ ડોન્ટ ડુ સો એ આજ્ઞાર્થ વાક્ય બોલ્યું. કોણ? ઓલ્ડ મેન બોલ્યા. આઈ કેન નોટ કોઝ યોર ઇનકન્વિનિયન્સ, એ પણ એ ઓલ્ડ મેન બોલે છે, વિધાન વાક્ય. અને છેલ્લું વાક્ય આઈ એમ યંગ ઇનફ ટુ ટ્રાવેલ સ્ટેન્ડિંગ, એ વિધાન વાક્ય આવ્યું. પ્લીઝ સીટ હિયર, પાછું આજ્ઞાર્થ વાક્ય આવ્યું. કોણ બોલ્યું? યંગ મેન. તો ડાયલોગમાં કેટલી બાબતો સ્પષ્ટ થઈ? એક ઓલ્ડ મેન વાત કરે છે અને એક યંગ મેન વાત કરે છે, પહેલી વાત. પછી કેવા પ્રકારના વાક્ય બોલાય છે? તો પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય અને આજ્ઞાર્થ વાક્યો બોલાતા જોવા મળે છે.
અને મહત્વનો મુદ્દો આમાં સેડ શબ્દ વપરાયો છે. સેડ કયો શબ્દ છે દોસ્તો? સેડ શબ્દ છે. આ સેડ શબ્દ તમે જોઈ શકો છો. તમે સેડ શબ્દ જોઈ શકો છો અહીંયા. સેડ એટલે આપણે નથી ટેલ્સ કરવાનું કે કોઈ કાળનો મુદ્દો નથી, આપણે કાળ બદલવો જ પડશે ભૂતકાળ માટે. હવે જવાબ શરૂ કરીએ. કેવી રીતે જવાબ લખાશે? The old man asked the young man with politeness. અહીંયા જુઓ, વિથ પોલાઇટનેસ આપણે ભાવદર્શક શબ્દો ઉમેર્યા છે કારણ કે આપણને સમજણ પડી. બહુ જ નમ્રતાપૂર્વક બોલે છે, રિક્વેસ્ટ કરે છે કે મને બેસવા જગ્યા મળે તો સારું. પૂછે છે કે હું બેસી શકું. ઇફ મૂક્યું હી કુડ. આઈ કુડના બદલે શું કર્યું આપણે? આઈ કુડના બદલે આપણે મૂક્યું હી કુડ. ઇફ હી કુડ sit at the corner of the berth. થઈ ગયું પહેલા વાક્યનું ઇનડાયરેક્ટ. બરાબર. હવે બીજું એકવાર વાક્ય વાંચી લઈએ. The young man looked at the old passenger and said, "You are welcome." અને એને વેલકમ કર્યા, દાદા કહીને બોલાવ્યા અને કહ્યું કે આવો બેસો. રિપોર્ટિંગ કેવી રીતે થશે એનું ચેક કરો. The young man looked at the old man and welcomed him and told him. welcomed him and વેલકમ કર્યા પછી શું કર્યું? કહ્યું કે ધેટ આવ્યું. he would stand. he would આવી જુઓ. આ he would કોનું છે? he would એ I will નું he would છે. he would stand. ત્યારબાદનો ડાયલોગ છે oh no don't do so. આજ્ઞાર્થ વાક્યથી તમે ચેક કરો. don't do so said the old man. I cannot cause you inconvenience. રિપોર્ટિંગ ચેક કરો. આજ્ઞાર્થ વાક્યમાં શું આવશે ચેક કરો. બરાબર. The old man asked him not to do so. ફરીથી એકવાર ધ્યાનથી જુઓ. asked him એને કહ્યું ના, આજ્ઞા કરી કે તમે આમ કરશો નહીં. not to નકાર વાક્ય છે. ધ્યાનથી જુઓ. don't do so એમાં આપણે એનું રિપોર્ટિંગ કરતી વખતે નોટ ટુ કર્યું. નોટ ટુ ડુ માંથી કયો શબ્દ ડિલીટ કર્યો આપણે? સહાયક ક્રિયાપદ ડુ કેન્સલ કરી નાખ્યું. નોટ ટુ ડુ શબ્દ રાખ્યો. નોટ ટુ ડુ સો એન્ડ એડેડ ધેટ. પછી શું ઉમેર્યું? આ વસ્તુ એડ કરી છે. જુઓ શું એડેડ કર્યું? ધેટ હી કુડ નોટ કોઝ હિમ ઇનકન્વિનિયન્સ. ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લો કયા શબ્દો મહત્વના છે. એને પહેલું વાક્ય બોલ્યા. એક તો વેલકમ કર્યું. યુ આર વેલકમ. આ યુ આર વેલકમ છે એ અહીંયા આવી ગયું. બરાબર. હી વુડ સ્ટેન્ડ બોલાયું. પછી નોટ ટુ ડુ સો આજ્ઞાર્થ વાક્ય આવ્યું અને પાછું છેલ્લે વિધાન આવી ગયું. રાઈટ. છેલ્લું વાક્ય વિધાન વાક્ય છે અને પછી આજ્ઞાર્થ વાક્ય છે. જુઓ ચેક કરો. વિધાન અને આજ્ઞાર્થ. The young man replied the old man that. રિપ્લાય કરે છે ને. શું કહે છે? He was young enough to travel standing. Then he. હવે he પછી આપણે શું મૂકીશું? he requested આવશે ને. જુઓ પ્લીઝ છે ને. he requested him to. him to સંયોજક શું બનાવ્યો છે? ટુ શબ્દને સંયોજક બનાવ્યો છે ખાસ. sit there. આ પ્રમાણે એક્ઝામમાં આપણે રિપોર્ટેડ સ્પીચમાં ડાયલોગનું ટ્રાન્સફોર્મેશન કરવાનું થાય તો તમને ફાવવું જોઈએ. દોસ્તો એક્ઝામમાં રિપોર્ટિંગના ફંક્શન માટે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ પણ આપવામાં આવતા હોય છે. તો આ સ્ક્રીન ઉપર તમને કુલ 6 પ્રશ્નો આપવામાં આવ્યા છે જેમાં રિપોર્ટિંગના ફંક્શન માટે ફંક્શનને અનુસરતા કમ્પ્લીટ કરવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે સ્વીટુઝ મમ્મી આસ્ક્ડ સ્વીટુ.
પછી વાક્ય અધૂરું મૂકેલું છે. આપણે વીપ શબ્દ તમને હિન્ટ શબ્દ આપવામાં આવ્યો છે, વીપ શબ્દ વાપરી શકો છો. સ્વીટુની મમ્મીએ સ્વીટુને પૂછ્યું. શું પૂછ્યું? રડવાનું કારણ પૂછ્યું છે ને. તો આપણે કેવું જવાબ બની શકે? સ્વીટુઝ મમ્મી આસ્ક્ડ સ્વીટુ વાય. તમે જુઓ, વાય, કેમ રડી રહી છે? તો વાય શબ્દ આપણે ઉમેર્યો. આર યુ ક્રાઇંગ ના બદલે શી વોઝ વીપિંગ થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન, સ્વીટુ ટોલ્ડ હર મમ્મી. સ્વીટુએ એની મમ્મીને કહ્યું. શું કહ્યું? કે મારે તો આઈસ્ક્રીમ ખાવો છે, એવું આપણે કલ્પના કરીએ છીએ. તો જવાબમાં લખવું છે કે સ્વીટુએ એની મમ્મીને કહ્યું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે, એને આઈસ્ક્રીમ ખાવો છે. તો જવાબ શું બનશે? સ્વીટુ ટોલ્ડ હર મમ્મી ધેટ. પછી કરતા આવશે ને અહીંયા. શું આવશે અહીંયા કરતા? આપણે અહીંયા કરતા આવવાનું છે, નક્કી છે. કરતા શું આવશે? શી આવશે કે નહીં આવે? અહીંયા આવશે શી. લેટ્સ ચેક. શી વોન્ટેડ ટુ ઈટ આઈસ્ક્રીમ. શું ધ્યાન આપ્યું આપણે? શી શબ્દ ઉમેર્યો. વોન્ટેડ ખાવાની ઈચ્છા હતી. આઈસ્ક્રીમ શબ્દ આપણે આપેલો હતો. થર્ડ ક્વેશ્ચન, ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ. ટીચરે વિદ્યાર્થીઓને સૂચના આપી. નોટબુક બાબતે કોઈક સૂચના આપી. તો આપણે સિમ્પલ કહી શકીએ કે નોટબુક ઉગાડવાની સૂચના આપી. તો જુઓ, ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ આપણો અહીંયા ટુથી અજ્ઞાત વાક્યનું કમ્પ્લીશન હોઈ શકે છે. લેટ્સ ચેક. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ. આવ્યું ટુ. શું કરવાનું? નોટબુક ઓપન કરવાની સૂચના હશે. ઓપન ધેર નોટબુક્સ. ક્વેશ્ચન નંબર 4, વોચિંગ ધ તાજમહેલ પ્રીત એક્સક્લેમ્ડ. તાજમહેલ જોઈને પ્રીતે આશ્ચર્યપૂર્વક કહ્યું, સુંદર છે, એવું બોલ્યો હશે. તો કેવું બોલે છે? એ ધેટ બોલશે, વેરી બ્યુટીફુલ બોલશે. લેટ્સ ચેક વોટ હેપન્સ. વોચિંગ ધ તાજમહેલ પ્રીત એક્સક્લેમ્ડ ધેટ ધ તાજમહેલ વોઝ વેરી બ્યુટીફુલ. પ્રીતના વાક્યમાં જુઓ, ધેટ બોલાયું, વેરી પણ બોલાયું અને વાક્ય પૂરું થયું. ક્વેશ્ચન નંબર 5, અનુજ સજેસ્ટેડ ધ ટીચર. અને એને દરખાસ્ત મૂકી, સૂચન કર્યું અંતાક્ષરી રમવાનું. તો આપણે વાક્ય કમ્પ્લીટ કઈ રીતે કરી શકીએ? અનુજ સજેસ્ટેડ ધ ટીચર ધેટ they should play અંતાક્ષરી. The last question, the beggar wished to the young boy. Bless શબ્દનો ઉપયોગ કરવાનો છે. શુભેચ્છા દર્શાવતું વાક્ય છે. The beggar wished to the young boy that God might bless him. આમાં જુઓ, આપણે શું મેળવ્યું? બ્લેસ શબ્દ સાથે ગોડને સમજીને પૂર્વક લીધા, મેનું માઇટ અને બ્લેસ હિમ કરીને વાક્ય પૂરું કર્યું. દોસ્તો, એક્ઝામમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સના અંડર તમને રિપોર્ટિંગના સેન્ટેન્સ આપવામાં આવે તો આ પ્રમાણે પૂરા કરી શકો છો. બીજું, આઈડેન્ટિફાય ધ ફંક્શન ઓફ ધ સ્ટેટમેન્ટ. એમાં પણ તમે આ પ્રકારના સેન્ટેન્સ જુઓ, જેમાં લિસનર હોય, સ્પીકર હોય, રિપોર્ટેડ વર્બ હોય, સંયોજક હોય, તો તમે આસાનીથી ઓળખી શકો છો કે પ્રસ્તુત સેન્ટેન્સ એ રિપોર્ટિંગ ફંક્શનને ફોલો કરે છે. દોસ્તો, આપણે રિપોર્ટિંગના કે ઇનડાયરેક્ટ સ્પીચના ટોપિક માટે કુલ આશરે 2 થી 2.5 કલાકનો આ વિડીયો બન્યો અને 2 ભાગમાં એને રાખ્યો છે. ધીરજ રાખીને શાંતિથી સમજપૂર્વક જોજો તો મને આશા છે કે તમને આ ટોપિક સરળ લાગશે અને જાતે પરીક્ષામાં તમે એના સારા જવાબ લખી શકશો. એટ લાસ્ટ હું તમને બધાને થેન્ક યુ કહું છું. થેન્ક્સ ફોર લર્નિંગ વિથ મી. ગુડ બાય.